વડોદરામાં વધારાની એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે। આર્મીને પણ વડોદરા મોકલવામાં આવી છે। પૂરના પાણી નથી ઓસરતા, જેના કારણે ફોર્સ કામે લગાડાઈ છે। અનેક વિસ્તારમાં લોકો હજુ પણ પાણીમાં ફસાયેલા છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરા શહેરમાં ઘૂસી આવ્યું હતું। હજી પણ પાણી નથી ઓસરી રહ્યા, જેના કારણે એનડીઆરએફની વધુ એક ટીમ મોકલવામાં આવી। એક આર્મીની ટુકડી પણ વડોદરામાં તૈનાત છે। હજી પણ અનેક લોકો ઘરોમાં અલગ અલગ જગ્યાએ પૂરના પાણીમાં ફસાયેલા છે, તેમનું રેસ્ક્યુ કરવા માટે વધારાની ટીમ મોકલવામાં આવી છે। વડોદરામાં મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ સર્જાઈ। વડોદરામાં એક જ દિવસની અંદર 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અને શહેરના મધ્યમાંથી જે વિશ્વામિત્રી નદી પસાર થતી હોય છે, ત્યાં આજવા સરોવરમાંથી તેમાં પાણી છોડવામાં આવ્યું। વિશ્વામિત્રી નદીનું રૂ લેવલ વધતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। આકાશી દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે વડોદરાની પરિસ્થિતિ કેવી છે। રોડનું નામું નિશાન નથી, પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ક્યાંક જનજીવન થાળે પડી રહ્યું છે, પણ કેટલાક વડોદરાના હજી પણ એવા વિસ્તારો છે જે નદી કાંઠે આવેલા છે કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે અને હજી પણ આગામી સમયમાં આ 24 કલાક વધુ વરસાદ વરસવાની આગાહી હોવાના કારણે એનડીઆરએફની વધુ એક ટુકડી મોકલવામાં આવી।